હેલો મિત્રો, નારાયણ નારાયણ બધાને. તો આજે ફ્રીજ ખોલીને જોયું ને તો કાંઈ શાક જ નહીં. પછી અર્જુન મને કે મમ્મી આજે આલુ પરોઠા બનાવતો. મેં કીધું ઠીક છે. તો હતા તો ડુંગળી બટેટા જ, પણ મેં એ બે વસ્તુમાંથી પણ આલુ પરોઠા બનાવી નાખ્યા છે. ડુંગળી ઝીણી સુધારી લીધી છે અને બટેટા બાફીને સુધારી લીધા છે. પછી તેલ મૂકી એમાં રાઈ જીરું નાખી અને પછી ડુંગળી નાખીને થોડીક વાર ડુંગળીને ચડવા દેવાની, પછી બધા મસાલા નાખી દેવાના. ત્યાં ફ્રૂટ મને દેખાઈ ગયું. આ ફ્રૂટનું નામ શું છે કહો તો તમે બધા મને કમેન્ટ કરીને. અને આપણે હાઉસવાઈફમાં એટલું ટેલેન્ટ હોય છે કે આપણે ઘરમાં એક વસ્તુ હોય કે એક ના હોય, પણ એમાંથી પણ આપણે બનાવી નાખીએ છીએ વસ્તુ. તો આજ મેં આલુ પરોઠા પણ એવી જ રીતના બનાવ્યા છે, મસાલા વગરના. તો પછી છે ને આપણે રહ્યા કામના ચોખા, તો અહીંયા કિચન કરી લીધું સાફ થોડુંક. ખીચડી મૂકી દીધી છે બાજુમાં. પછી આલુ પરોઠા જો આવી રીતના વણી ભરીને પછી પકાવી નાખ્યા. પછી કોઈ હતું જ નહીં યાર ઘરે, તો પછી બધાથી પહેલા મારે જ જમવા બેસવું પડ્યું. પછી અર્જુન આવ્યો તો એને પણ ગરમ પરોઠા કરી દીધા. અર્જુન કે મમ્મી પરોઠા બહુ મસ્ત છે. ત્યાં કરણ પણ આવી ગયા. મેં મારું કામ કરી લીધું. તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ